શું તમને નદી, પહાડો, જંગલો જેવા સુંદર કુદરતી નજારો તેમજ સાથે સાથે પ્રાચીન કાળમાં બનેલ મંદિર એક જ જગ્યાએ જોવા મળે તો? હા, તો વિડીયોમાં એમ તમને આવી એક જગ્યાએ લઈ જવાના છીએ, તો દોસ્તો તૈયાર થઈ જાઓ। તો આજે વાત કરીએ અહેમદાબાદથી લગભગ 140 કિલોમીટર દૂર આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલ વિજયનગરના પોળોના જંગલ। શરણેશ્વર મંદિર, આ ભપોર એટલે કે આજનું સાબરકાંઠામાં આવેલ પોલો ફોરેસ્ટ। આ મંદિર 13મી સદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું અને તે શિવને સમર્પિત છે। તેની 2 માળની બાંધકામની રચના, પૂર્વ અને પશ્ચિમમાં પ્રવેશદ્વાર સાથેની ફરતે આવેલી દિવાલ, સામેના ભાગમાં નંદી મંડપ અને ગર્ભગૃહની આસપાસનો પ્રદક્ષિણા પથ નોંધપાત્ર છે। આ મંદિરના ઓટલા પર અને બહારની દિવાલો પર જે કોતરણી કરવામાં આવી છે તેમાં દેવ-દેવીઓ, સામાજિક જીવનના દ્રશ્યો, પૌરાણિક જીવો અને હાથી, ઘોડા તેમજ હંસની પટ્ટીઓ દર્શાવવામાં આવી છે। આ પ્રકારના મંદિર, જેની ફરતે આવી પરસાળ કે સંરક્ષક દિવાલ હોય, તે ભારતના આ ભાગમાં સામાન્ય રીતે જોવા મળતા નથી। પ્રાકારયુક્ત પશ્ચિમાભિમુખ, કલાની દ્રષ્ટિએ મહત્વના આ શાનદાર પ્રકારના 2 મજલાવાળા શિવ મંદિરમાં નંદી મંડપ છે। પીઠિકામાં ગ્રાસપટ્ટી, વેવડી જંઘામાં ભૈરવ, યમ, બ્રહ્મા, શિવ, ઇન્દ્ર, વિષ્ણુ, પાર્વતી, ઇન્દ્રાણી અને ગણેશના આકર્ષક શિલ્પો તેમજ વેદિકામાં કંડારેલ ઉર્મિવેલ અને મંડપના વામના સ્તંભોમાં કંડારેલ હંસાવલી અને નથર જેવું અલંકરણ આ મંદિરની આભા છે। આગળ જતા બીજા 3 જૈન ધર્મના મંદિર આવેલા છે, જેમાં ન્યૂ 1 સૌંદર્યમંડી આકારનું મંદિર, શિખરાન્વિતનું શિખર, સભામંડપ અને ગુઢમંડપને જોડતો ભૌગોલિક સાથે તાલ મેળવતા ત્રિકમંડપ, એની ઉપરના ઘુમ્મટો અને બલા ક જેવા અંગાવી લાખેણા જૈન મંદિર સૌંદર્યમંડી આકાર ધરાવે છે। દ્વારશાખના મનોહર શિલ્પો, છતની આકર્ષક કોતરણી અને વિવિધ આકારોથી અલંકૃત ઇસ્લામી અસર દર્શાવતી જાળીઓ 15મી સદીના આ લાખેણા મંદિરની વિશિષ્ટતા છે। અને બીજા 2 મંદિર પણ આવા જ અદ્ભુત છે। ઉદ્ગમમંડિત, શિખરાન્વિત નાગર પ્રકારનું શિખર ધરાવતું લાખેશાના દેરા માનું આ પરિચમાભિમુખ મંદિર 15મી સદીનું છે। એના મંડપની દ્વારશાખમાં રક્ષક દેવ તરીકે ઇન્દ્ર અને ભદ્રાદી ભાગે યક્ષિણીઓના શિલ્પો છે। મંડોવરના કુંભકમાં અર્ધપર્થંકાસનસ્થ અંબિકા, ચક્રેશ્વરી અને પદ્માવતી છે। શિલ્યરહિત ગવાલો ઉદ્ગમમંડિત છે। આ મંદિર ત્રિઅંગી છે।